રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની 1 લાખની પ્રજાને છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી મળતું ન હોવાનું સામે આવ્યું છે. તો નગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવતું નથી. ઉનાળા પહેલા જ તાલુકામાં પીવાના પાણીના ધાંધિયા જોવા મળી આવ્યા છે. તો મળી આવતી જાણકારી અનુસાર ગણેશપરા વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ બંધ કરાયું હોવાનું સામે આવ્યું છે. તો લાઇન રિપેર કામગીરી પૂર્ણ થયા બાદ ફરી પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. ત્યારે આ કામગીરીને લઈને હજુ પણ 2 દિવસ સુધી તાલુકાની જનતાને પીવાનું પાણી મળશે નહીં. ત્યારે આ મામલે તંત્ર દ્વારા જિલ્લા ખાતે પીએમ મોદીના કાર્યક્રમમાં મેદની ભેગી કરવામાં વ્યસ્ત હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો તાલુકાની પ્રજા પીવાના પાણીથી સમસ્યાથી ત્રસ્ત હોવાને લઈ તાલુકાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાને આ મામલે અનેક વખત સંપર્ક કર્યા છતાં પણ ફોન રિસીવ ન કરતા હોવાનો પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.